નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળા વચ્ચે વધુ 10 નવા કેસ નોંધાયા। સિવિલમાંથી 13 દર્દીઓને રજા આપવામાં આવી। 70 દર્દીઓ હજી સારવાર હેઠળ। પાકિસ્તાને ફરીથી નાપાક હરકત કરી। જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારમાં દેખાયા ડ્રોન, પાકિસ્તાન તરફથી આવ્યા હતા। વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત, કહ્યું ગુજરાતમાં 7 લાખ કરોડ રૂપિયાનું કરીશું રોકાણ। ગાંધીનગરમાં 251 કરોડનું આંધણ છતાં નવી ગટર લાઇનનું કામ 3 વર્ષે પણ પૂરું નથી પડ્યું। છોટાઉદેપુર ભાજપના મંત્રીઓ જૂઠું બોલે છે, ટૂંક સમયમાં મોટો બોમ્બ ફોડીશું। ચૈત્ર વસવાએ કવાટમાં ગજાવ્યું મેદાન। માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, ભાવનગરમાં પતંગ લૂંટવા જતા 3 બાળકોને લાગ્યો વીજ કરંટ, 1 માસૂમનું મોત। ટ્રમ્પના ટેરિફના કારણે એક જ રાજ્યમાં 30 લાખ લોકોની નોકરી જશે। ખુદ સીએમએ વડાપ્રધાન મોદીને લખ્યો પત્ર। મનરેગા યોજનામાં ફેરફારો સામે કોંગ્રેસનો વિરોધ, બોટાદ જિલ્લામાં કોંગ્રેસને કેન્દ્ર સરકાર પર ગરીબોનો અધિકાર છીનવાનો આરોપ લગાવ્યો। સંત પ્રેમાનંદ મહારાજના ફ્લેટમાં લાગી વિકરાળ આગ, સર્જાયો જાનહાની ટળી, અપરાધ ફરીનો માહોલ। જીઓ કંપની હવે પોતાનું એઆઈ પ્લેટફોર્મ લોન્ચ કરશે। મુકેશ અંબાણી બોલ્યા, ગુજરાતમાં 7 લાખ કરોડનું રોકાણ કરશે। જામનગરમાં દેશનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ટૂંક જ સમયમાં બનાવશે। જૂનાગઢમાં લાયસન્સ વગર ધમધમાતી ફટાકડાની દુકાન ઝડપાઈ। યશવંતજી આઝાદ ચોક પાસે ગોડાઉનમાંથી 32.63 લાખનો ફટાકડાનો ગેરકાયદે જથ્થો જપ્ત કર્યો। પાટણના હારીજમાં જોરદાર અકસ્માત સર્જાયો। એક્ટિવા ચાલકને બચાવવા જતા બસ પલટી ખાઈ ગઈ, 2 લોકોના મોત, અનેકને ઇજાગ્રસ્ત। અમદાવાદમાં રિવરફ્રન્ટ પર પક્ષીઓ તેમજ પ્રાણીઓ ખોરાક આપવા સામે પ્રતિબંધ મુકાયો। ત્યારબાદ મિત્રો કાલે ત્રિશુળ ઉપાડ્યું, આજે ડમરૂ અને ઢોલ, વડાપ્રધાનનો અનોખો વગાડ્યા સોમનાથમાં અંદાજ, સ્વાભિમાન પર્વ જોરદાર ઉજવણી। સુરતમાં ગંદકી વચ્ચે બનતી પાણીપુરીના 20 થી વધુ સ્થળો પર પાલિકાનો દરોડા, સડેલા બટાટા, ખરાબ પૂરી અને પાણીનો ગટરમાં નાશ કરાયો। નવસારી પતંગ બજારમાં ગ્રાહકોની ભીડ, મંદી વચ્ચે ઉત્સાહ, છેલ્લે સમયે ખરીદોનો માહોલ જામ્યો, રેડીમેડ દોરીનો ક્રેઝ વધ્યો। રાજકોટમાં એટીએમમાં રૂપિયા ભરતા કર્મચારીઓ 10 લાખ શેરવ્યા, નોકરીમાં જોડાયાના 20 દિવસ જ ખેલ જોવા મળ્યો। એટીએમમાં જમા કરેલી રકમમાંથી બાકી બચેલા 1.1 કરોડને બદલે 91 લાખ જ જમા કરાવ્યા, બીજા દિવસે ભાંડો ફૂટ્યો। પૈસા ગણવાના 4 મશીન, સોના ચાંદી હીરાનો ઢગલો, 1550 કરોડના ફ્રોડ કેસમાં સુરત પોલીસને 4 ને ઝડપ્યા। ચિરાગ સુતરિયા, પ્રવીણ ગઢિયાની ઓફિસમાંથી 2 કરોડ રોકડા મળ્યા। પંચાલ સમાજમાં 50% વધુ દંપતીઓ બીજું સંતાન નથી। મહાસમિલમાં પ્રમુખે જ્ઞાતિની કુટુંબ નોંધણીના ડેટા દર્શાવી વસ્તી વધારા પર ભાર મૂક્યો, સંગઠન મજબૂત કરવાનો ઉદ્દેશ। કચ્છમાં કાશ્મીરી જેવા માહોલ, 3.8 ડિગ્રી સાથે નળિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર, વાહનો પર જામી બરફની ચાદર। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓને લઈને સરકાર સામે બાયો ચડાવનાર ભારતીય કિસાન સદે છેલ્લી ઘડીએ પીછેહટ કરી। 12મી જાન્યુઆરીએ ગાંધીનગરમાં 70,000 ખેડૂતોને શક્તિ પ્રદર્શન સાથે વિરોધનું એલાન આપવામાં આવ્યું હતું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાતનું કરુણ ધરીને કિસાન સદે આ આંદોલન મોકૂફ રાખવાની જાહેરાત કરી। પાટણમાં 8 જેટલા નિયમોનું બંધારણ, વામિયા પરમાર દરબાર સમાજ દ્વારા લગ્નમાં ડીજે બંધ, મરણ પ્રસંગે કાપડ પ્રથા બંધ, દારૂ પીને આવનારનો સામાજિક બહિષ્કાર કરાશે।
ત્યારબાદ મિત્રો ગુજરાતમાં આગામી 4 દિવસ ખતરનાક ઠંડી પડવાની આગાહી. નળિયામાં સૌથી વધુ ઠંડી નોંધાઈ તો ઠંડી વધારે પડવાનું હાર્ટ એટેક અને ટીબીના દર્દીઓનું જોખમ વધ્યું. શાકભાજીના ભાવ ફરી આસમાને. કોબીજ, ફુલાવર, તુવર, વાલોલ અને ગાજરના ભાવ 70 થી લઈને 100 રૂપિયા કિલોએ પહોંચ્યા. ખેડૂતો ખુશ તો શહેરની બહેનો લાલધૂમ. પશુપાલન વ્યવસાય કરતા લોકોને ગાય કે ભેંસ ખરીદવા સરકાર આપશે આર્થિક સહાય. સહાયની રકમ 40,000 થી લઈ 50,000 રૂપિયા સુધી મળવા પાત્ર રહેશે. નડિયાદમાં ખાતેદારના બેંક ખાતામાંથી 3.8 લાખ ટ્રાન્સફર કરીને છેતરપિંડી કરી. જેતપુરમાં 2 વર્ષની બાળકી પર કૂતરાનો હુમલો, 6 ટાંકા આવ્યા. ગુજરાતમાં પોલીસ ભરતી અપડેટ. પીએસઆઈ અને એલઆરડીની શારીરિક કસોટી માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર. ટ્રમ્પના 50% ટેરિફના કારણે ભારતના ટેક્સટાઇલ સેક્ટરમાં 50 લાખ લોકોની રોજગારીની અસર. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામમાં 1.75 કરોડથી વધુ યુઝરોનો પર્સનલ ડેટા લીક થયો. આ માહિતી સાયબર ગુનેગારોના હાથમાં આવી ગઈ છે, જ્યારે ભારતમાં સૌથી વધુ યુઝર્સ પ્રભાવિત થયા. વર્ષ દરમિયાન પતંગોમાં 25 થી 30% અને દોરીમાં 15% ભાવમાં વધારો જોવા મળ્યો છે. ડિજિટલ એરેસ્ટ સહિતના ફ્રોડ માટે વિદેશી ઠગોને 10,000 સિમ કાર્ડ મોકલાયા. પીએમ મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે. સોમનાથમાં પૂજા બાદ રાજકોટ, અમદાવાદ જશે.